જય મહારાજ બધાને મારા શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર તપોવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે જ્યોતિ। હવે હું અહીંયા 2 મહિનાથી આવું છું। સંસ્કારમાં રોજ પ્રાણાયામ કરાવે છે। તો પ્રાણાયામ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેમ જરૂરી છે તે હું તમને આજે સમજાવીશ અને કેવી રીતે પ્રાણાયામ કરવા તે પણ હું તમને શીખવાડીશ। પ્રાણાયામ શું છે? તો પ્રાણાયામ એ આપણા શરીરમાં ઓક્સિજન લેવલનું પ્રમાણ વધારે છે। આપણે નોર્મલી જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ તો આપણને માત્ર 10% આપણના શરીરમાં ઓક્સિજન મળતો હોય છે। જો પ્રાણાયામ આપણે કરીએ તો શરીરમાં 4 ગણો ઓક્સિજન લેવલનું પ્રમાણ વધતું હોય છે। હવે ઓક્સિજન શરીરમાં જરૂરી કેમ છે? આપણે જીવવા માટે ઓક્સિજન જરૂરી છે। લોહીનું પરિભ્રમણ શરીરમાં ઓક્સિજનના કારણે જ થાય છે। હવે ઓક્સિજન એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેમ જરૂરી છે? તો ઓક્સિજનના કારણે જ બાળકનું જે અંગ બનતું હોય છે એ લોહીમાંથી બને છે। તો લોહી એ બાળક તરફ ક્યારે પહોંચે? જ્યારે શરીરમાં પૂરતું ઓક્સિજન પ્રમાણ હોય ત્યારે બાળક બનવા માટે ઓક્સિજન દ્વારા લોહીનું પરિભ્રમણ વધુ થાય છે। તો આપણે ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ 15 થી 20 મિનિટ કે કમસે કમ મેક્સિમમ આપણે અડધો કલાક તો પ્રાણાયામ કરવા જ જોઈએ। પ્રાણાયામ આપણે ક્યારે કરવા જોઈએ? તો પ્રાણાયામ આપણે વહેલી સવારે આવી રીતે ગાર્ડનમાં છે, અત્યારે હું હાલમાં બેઠી છું તો ગાર્ડનમાં કેમ બેસવું જોઈએ? હવે વૃક્ષોની વચ્ચે આપણે જ્યારે બેસીએ છીએ આપણને ખબર છે કે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતે ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુનું પ્રમાણ એ વધુ છોડે છે। તો આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઓક્સિજન લઈએ છીએ તો આપણે એવી રીતે ખુલ્લી જગ્યામાં ઝાડ વચ્ચે બેસીએ ગાર્ડનમાં તો આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ મળી શકે છે। હવે પ્રાણાયામ આપણે સવારે કરીએ, સાંજે કરીએ, હા, પણ પ્રાણાયામ કરતી વખતે આપણે ખાધેલું હોવું જોઈએ નહીં। જમ્યાના 3 થી 4 કલાક પછી આપણે પ્રાણાયામ કરવા જોઈએ, કેમ કે ખાધું હોય અને આપણે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ તો આપણને ખબર છે કે આપણી અન્નનળી અને શ્વાસનળી એ ગળામાં બંને સાથે જ મળેલી હોય છે। તો એનાથી તમે જો જમીને તરત પ્રાણાયામ કરવા જશો તો એ તમારું અન્ન શ્વાસનળીમાં ફસાશે તો તમારા ફેફસામાં કંઈક તકલીફ, તો તમારે જમ્યા પછીના 3 થી 4 કલાક પછી જ પ્રાણાયામ કરવા જોઈએ। અને હું એવું માનું છું કે સવારે જો તમે ઉઠીને 7 વાગે યા 6 વાગે તમે પ્રાણાયામ કરી લો તો એ સૌથી સરસ સમય છે। પ્રાણાયામની આપણે હવે શરૂઆત કરીશું। કેવી રીતે કરવા, એમાં શું કરવું, એની રીત શું છે એવું તમને સમજાવું। તો સૌપ્રથમ આપણે પ્રાણાયામની શરૂઆત 3 વખત ઓમકારથી કરીશું, ત્યારબાદ ગાયત્રી મંત્ર કરીશું। હવે પ્રાણાયામમાં કરતાં પહેલાં હું તમને કહી દઉં કે આપણે એક મુદ્રામાં બેસવાનું છે। એક તો છે જ્ઞાન મુદ્રા। જ્ઞાન મુદ્રામાં જો આપણે ના ફાવતું હોય તો આપણે વાયુ મુદ્રા પણ લઈ શકીએ છીએ। વાયુ મુદ્રા કેમ? તો વાયુ મુદ્રા એ ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં ખૂબ મહત્ત્વની છે। વાયુ મુદ્રાથી જો આપણને ગેસ, એસિડિટી થતી હોય, કોઈ શરીરમાં દુખાવા થતા હોય તો વાયુ મુદ્રા એ શરીર માટે બેસ્ટ છે। વાયુ મુદ્રામાં બેસે તો સૌથી સારું। હવે વાયુ મુદ્રા કેવી રીતે કરવી? તો આપણી આ પહેલી જે આંગળી છે એ પહેલી આંગળીને આપણે એવી રીતે ફોલ્ડ કરવાની છે। ફોલ્ડ કર્યા બાદ અંગૂઠો છે એ એના ઉપર ભાર દઈને દબાઈને મૂકવાનો છે। પછી આપણી જે આ ઢીંચણ છે તેના ઉપર આપણે બંને હાથ મૂકી દેવાના છે। હવે પ્રાણાયામ દરમિયાન આપણે આંખો બંધ જ રાખવાની છે। કેમ કે યોગ પ્રાણાયામ એવું કહેવામાં આવે છે કે ભગવાન અને જે શરીરના તન મનનું છે એ મિલન છે। તો આપણે પ્રાણાયામ દરમિયાન આંખો બંધ જ રાખવાની છે। તો ચલો શરૂઆત કરીએ આપણે 3 વખત ઓમકારથી। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। પ્રથમ પ્રાણાયામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ। ભસ્ત્રિકા પ્રાણાયામમાં આપણે શું કરવાનું છે? તો ભસ્ત્રિકા પ્રાણાયામમાં આપણે મંદ ગતિએ ઊંડો શ્વાસ લેવાનો છે। હવે ભસ્ત્રિકા પ્રાણાયામ એ 3 રીતે થાય છે, મંદ ગતિ, પછી ધીમી ગતિ અને ઝડપી ગતિ। તો આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે મંદ ગતિમાં જ કરવું જોઈએ। તો મંદ ગતિમાં આપણે 2 સેકન્ડ સુધી ઊંડો શ્વાસ લેવાનો છે અને એ જ 2 સેકન્ડમાં આપણે ઊંડો શ્વાસ બહાર કાઢવાનો છે। પણ એ જોયું હશે કે ફૂગ્ગો આપણે ફૂલાવીએ છીએ તો જ્યારે હવા ભરીએ છીએ તો કેવો ફૂલે છે, તો એવી રીતે આપણે પણ ઊંડો શ્વાસ લઈએ છીએ તો આપણે પેટ પર ધ્યાન આપવાનું છે કે પેટ આપણું ફૂલવું જોઈએ। અને જ્યારે હવા આપણે બહાર કાઢીએ છીએ ત્યારે આપણું પેટ અંદર જશે।
તો આપણે 5 મિનિટ યા મિનિમમ 3 મિનિટ સુધી ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. હવે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ પૂર્ણ કરીશું. હવે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે કેવી રીતે કરવા એ પહેલાં હું તમને સમજાવું અને એની રીત શું છે તે પણ સમજાવું. હવે આપણો જે જમણો હાથ છે, જમણો તમને ફાવે તો જમણો, ડાબો ફાવે તો ડાબો. તો જમણા હાથનો જે અંગૂઠો છે એ આપણે જમણા નાકમાં દબાવવાનો છે અને જે આપણી બીજી અને ત્રીજી આંગળી છે તેનો પણ ઉપયોગ થશે. તો આ મુદ્રા છે, જોઈ લેજો પહેલાં. જમણો અંગૂઠો અને બીજી અને ત્રીજી આંગળી. તો એમાં શું કરવાનું છે? તો સૌ પ્રથમ આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ શરૂઆત કરીએ તો આપણે પહેલું ડાબા નાકથી ઊંડો શ્વાસ લઈશું. પછી એ ડાબું નાક આપણે બંધ કરીશું અને ઊંડો લીધેલો શ્વાસ આપણે જમણા નાકથી બહાર કાઢીશું. એવી જ રીતે ફરી જમણા નાકમાંથી ઊંડો શ્વાસ લઈશું, જમણું નાક આપણે બંધ કરીશું અને ડાબા નાકથી આપણે એ શ્વાસ બહાર કાઢીશું. એવી રીતે આપણે અનુલોમ વિલોમ 3 મિનિટ યા 5 મિનિટ મિનિમમ સુધી આપણે કરી શકીએ છીએ. જેવી રીતે તમે ભસ્ત્રિકા પ્રાણાયામમાં શ્વાસ ઊંડો લો છો ત્યારે તમારું પેટ ફૂલે છે અને જ્યારે શ્વાસ બહાર કાઢો છો તેમ પેટ અંદર જાય છે, એવી રીતે અનુલોમ વિલોમમાં પણ એવું જ થવું જોઈએ. એ જ સાચી રીત છે કે જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો ત્યારે તમારું પેટ ફૂલશે અને જ્યારે ઊંડો શ્વાસ તમે બહાર કાઢો છો ત્યારે તમારું પેટ અંદર જશે. અને જેમ આપણે ડાબી બાજુથી શરૂઆત કરી તેવી રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામની અંત પણ ડાબી બાજુ છેલ્લો શ્વાસ છોડીને જ કરવાનો છે. હવે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું. ભ્રામરી પ્રાણાયામ આપણે 5 વખત કરવાનું છે. તો ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરવું એ પહેલાં હું તમને કહી દઉં. તો ભ્રામરી પ્રાણાયામમાં એક મુદ્રા છે, હું તમને પહેલાં બતાવી દઉં. આ બંને હાથ છે આપણા, તો એમાં અંગૂઠો છે. એ અંગૂઠો આપણો જે કાનનો ટેડવા છે, આ જે ટેડવો દેખાય છે તમને, એ અંગૂઠાથી બંને કાનના ટેડવા આવી રીતે દબાવી દેવાના છે. પછી જે 2 આંગળી છે એને આપણે કપાળ પર મૂકવાની છે અને બીજી આંગળી આંખ દબાવવાની છે. એના પછી 2 આંગળી નાક પર મૂકવાની છે અને છેલ્લી જે આંગળી રહી એ આપણે હોઠ પર મૂકીશું. આ આપણી ભ્રામરી પ્રાણાયામની મુદ્રા છે. હવે ભ્રામરી પ્રાણાયામમાં શું કરવું? તો ભ્રામરી પ્રાણાયામમાં આપણે પહેલાં ઊંડો શ્વાસ લેવાનો છે. ઊંડો શ્વાસ આપણે કેવી રીતે બહાર કાઢવાનો છે? એ ગળામાંથી ભમરો જ્યારે અવાજ કરતો હોય એવી રીતે આપણે ગળામાંથી ભમરા જેવો અવાજ કાઢવાનો છે. તો આપણે ઊંડો શ્વાસ લઈને એ ઊંડો શ્વાસ ગળા દ્વારા બહાર કાઢવાનો છે. આપણે ભ્રામરી પ્રાણાયામ પૂરા કરીશું. આપણે હવે કરીશું 5 વખત ઓમકાર. હવે ઓમકાર કેવી રીતે કરવા? તો ઓમકારમાં 3 અક્ષર છુપાયેલા છે, અ, ઓ અને મ. તો શરૂઆત આપણે અથી કરવાની છે. પછી ધીમે રહીને ઓ બોલીશું આપણે અને ધીમે બંધ થતાં આપણે મ સુધી આવીશું. તો એમાં પણ એવું છે, આપણે જેટલો ઊંડો શ્વાસ લઈએ છીએ તેટલો જ ઊંડો શ્વાસ આપણે બહાર કાઢીશું. એ પ્રમાણમાં જ આપણે આખો ઓમકાર પૂર્ણ કરવાનો છે. હવે આપણા ઓમકાર પૂર્ણ થાય છે. હવે આપણે તાલી યોગા કરીશું. હવે તાલી યોગા કેમ? તો આપણને ખબર છે કે આપણા હાથની અંદર દરેક પોઈન્ટ આપણા શરીરના હોય છે, તો તેને દબાવવા જરૂરી છે. તો એ પ્રેગ્નન્સીમાં આપણે જ્યારે પોઈન્ટ દબાય છે તો એમાં બાળકને વિકાસમાં કોઈ નડતરરૂપ બનતું નથી. તો આપણે એવી રીતે તાળી પાડીશું કે દરેક પોઈન્ટ દબાય. તો એ તાલી યોગા આપણે કેટલા મિનિટ કરવા? તો 3 મિનિટ આપણે મિનિમમ કરી શકીએ છીએ અને મેક્સિમમ આપણે 5 મિનિટ સુધી
કરી શકીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ. આપણે જ્યારે તાલી યોગા પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણે બંને હાથ બરાબર ઘસીશું અને એમાં જે પણ ઉર્જા આવી છે તે આપણે આંખ પર લગાવી પછી આખા શરીરે લગાવી દઈશું. તાલી યોગા પૂર્ણ કર્યા બાદ હવે આપણે ત્રાટક કરીશું. ગર્ભ અવસ્થા દરમિયાન આપણે ત્રાટક કેમ જરૂરી છે? તો બાળકને ચશ્મા ના આવે, તેની આંખની કોઈ ખરાબી ના આવે, તેના માટે આપણે ત્રાટક જરૂરી છે. તો ત્રાટક કેવી રીતે કરવું? આમાં આપણે જે નખ છે તેને આપણે આવી રીતે અંગૂઠાને નીચે મૂકીશું અને એ નખને આપણે જોવાનું છે. આંખના પલકારા આપણે મારવાના નથી. બને એટલા ઓછા પલકારા આપણે કરીશું. તો એક ધાર્યું ચિત્તે એને જોવાનું છે. હવે એ અંગૂઠાને ત્યાં નથી રાખવાનું, તેને ધીમે ધીમે ઉપર લાવવાનું છે. પછી જમણી તરફ લઈ જઈશું અને ડાબી તરફ લઈ જઈશું. એવી જ રીતે પાછું નીચે લાવીશું. તે આપણે આંખમાંથી પાણી ના નીકળે ત્યાં સુધી આપણે ત્રાટક ચાલુ રાખીશું. ગળું છે આમથી આમ કરવાનું નથી, ખાલી આંખ જે કીકી છે એ જ તમારા અંગૂઠાના શરૂઆતમાં આપણે નીચેથી ઉપર લઈએ છીએ અને ડાબી તરફ યા જમણી તરફ લઈએ છીએ. બસ એ આંખની કીકી જ હલાવવાની છે. જોઈ શકો છો કે મારી આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આજના પ્રાણાયામ પૂર્ણ થાય છે. આ દરેક પ્રાણાયામ તમારે દરરોજ કરવા જોઈએ. તમે 3 મિનિટ તો તમે આસાનીથી કરી જ શકો છો. તો તમે આ પ્રાણાયામ પૂર્ણ કરશો અને જરૂર કરશો તેવી મારી આશા છે.